વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વનો નિર્ણય। ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત છે। આ પ્રકારની નોંધ ન થાય તો દસ્તાવેજ નોંધણી ન કરવા આદેશ છે। અગાઉ બાંધકામના બદલે ખુલ્લા પ્લોટના ફોટો મૂકી દેવામાં આવતા હતા। જોકે ખુલ્લો પ્લોટ દર્શાવતા સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં નુકસાન થતું હતું। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય શું છે તે જણાવશો। શ્રી ધ્રુષા, સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક પરિપત્ર કરવામાં આવ્યો છે। જે પરિપત્રની અંદર દસ્તાવેજ નોંધણી જ્યારે થતી હોય છે ત્યારે ફરજિયાત પ્રમાણે ફોટોગ્રાફ્સ અને જે પણ ખુલ્લા પ્લોટની દસ્તાવેજ નોંધણી થતી હોય છે ત્યારે રેખાંશ અક્ષાંશ તે દસ્તાવેજની સાથે દર્શાવવા જરૂરી છે। તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય એટલા માટે લેવાયો કારણ કે ઘણા કિસ્સાની અંદર જે બાંધકામ થયું હોય છે તે દર્શાવ્યા વગર જ ખુલ્લા પ્લોટની નોંધણી જે છે તેનું રજિસ્ટ્રેશન જે છે તે કરવામાં આવે છે અને તેને લઈને સ્ટેમ્પ ડ્યુટીની અંદર જે આવક રાજ્ય સરકારને થતી હોય છે તેની અંદર નુકસાન થતું હોય છે। કારણ કે ખુલ્લા પ્લોટની સ્ટેમ્પ ડ્યુટી અલગ હોય છે અને તે પ્લોટ પર થયેલા બાંધકામ બાદ જે દસ્તાવેજની નોંધણી કરવામાં આવતી હોય છે તેની સ્ટેમ્પ ડ્યુટી જે છે તે અલગ હોય છે અને તેના કારણે ઘણા કિસ્સાની અંદર બાંધકામ હોવા છતાં પણ જ્યારે પણ દસ્તાવેજ તબદીલ થતો હોય અથવા તો આ પ્રકારનો મિલકત વેચાણ થતી હોય ત્યારે ત્યાં ખુલ્લો પ્લોટ દર્શાવવામાં આવે છે અને જેના કારણે રાજ્ય સરકારને અને સ્ટેમ્પ વિભાગને આવક જે છે તેની અંદર ઘટાડો થતો હતો તે પ્રકારનું માલુમ પડ્યું છે અને તેને લઈને સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક નિર્ણય લેવાયો છે કે ફોટોગ્રાફ્સ દર્શાવવા તો જરૂરી છે પરંતુ તેની સાથે જો ખુલ્લા પ્લોટની નોંધણી કરવામાં આવે છે તો ખુલ્લા પ્લોટનો રેખાંશ અક્ષાંશ પણ દર્શાવવો પડશે અને જો રેખાંશ અક્ષાંશ દર્શાવવા વગરનો આ પ્રકારે રજિસ્ટ્રેશન માટે અથવા તો દસ્તાવેજ માટે કોઈ અરજી આવે છે તો જો આ પ્રકારનું રેખાંશ અક્ષાંશ દર્શાવેલું નથી તો તે નોંધણી ન કરવા સુધીની પણ સૂચના જે છે તે રજિસ્ટ્રાર કચેરી તરફથી આપવામાં આવી છે। ધ્રુવિશા, જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો। તો અગાઉ બાંધકામના બદલે ખુલ્લા પ્લોટના ફોટો મૂકી દેવામાં આવતા હતા। ખુલ્લો પ્લોટ દર્શાવવા સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં નુકસાન થતું